અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે 3 માસ થવા આવેલા છે, પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી. ગઈકાલે તારીખે 18 તારીખ હતી. અમને જાણવાનું મળ્યું કે ભાઈ આમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે. અમે એમને રજૂઆત કરીએ કાઉન્ટરે એમને કે ભાઈ એક પગાર કરીને તમે શું કાઢે, 2 પગાર આપો, કારણ કે 2 પગાર આપો. આજે એક સલંગ 1 વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ને અત્યાચાર ચાલી રહ્યો છે એક જાતના સફાઈ કર્મચારી પર. અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ 2 પગાર આપો ને તમે આવતી તારીખ 20/7/2024થી અમે પ્રતિક ઉપવાસ પર આંદોલન પર જવાના છે. અને અત્યારે આપના મીડિયા માધ્યમથી હું કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે. અમે કેટલીક ટપાલો લેખિત મૌખિક આમોદ નગરપાલિકાથી લઈને નિયામક સુધી કલેક્ટર સુધી આ દિન અમને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી. અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માંગે કે ભાઈ અમને છે ને તમારી ઇન્યુઅલિટી નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે, એટલે સીધા કામ કર્યા કરજો. કારણ કે મારી પાસે પુરાવા છે. 2 છોકરાઓને આવી ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો તે કામ જઈને જ પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર એ કર્મચારી ધાકના માર્યા કામ કરી રહેલા છે. માટે આપના માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ દરેક લાગતા અધિકારીઓએ આમોદનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે. આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના હતા? આવતીકાલે સવારમાં અમે 8 વાગ્યા તે પ્રતિક ઉપવાસ પર બેસી અને તમામ કામગીરી બંધ કરી અને આમોદની કામગીરી બંધ કરીને તમામ કર્મચારીને મારી હાથે બેસાડવાના છે અને આમોદની આરોગ્યની જવાબદારી મુખ્ય અધિકારી શ્રી અને નગરપાલિકાની રહેશે. એટલે આવતીકાલથી સફાઈ કામગીરી પંથકમાં બંધ રહેશે? હા, તદ્દન સ્વતંત્ર બંધ રહેશે કામગીરી. કચરા પેટી, સફાઈ કામગીરી, ભૂત બલારા, કૂતરા, ભૂંડ આ બધું પણ એ બધું બંધ રહેશે. આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરે મે મહિનાનો પગાર કરેલ છે તમામ કર્મચારીઓનો. સરકારશ્રીમાંથી અમને આજે લગભગ 4 વાગ્યાની આસપાસ અમારા ખાતામાં જે ગ્રાન્ટ હતી એ જમા થયેલ છે, તેથી અમે મે મહિનાનો પગાર કરી આપેલ છે. અને આ બાદ પણ જે માસનો પગાર કરવાનો બાકી રહે છે તે 100 બંડલમાં જે પ્રમાણે જોગવાઈ થાય છે એ પ્રમાણે તાત્કાલિક અમે પગાર કરવાની કાર્યવાહી હાથ ધરીશું. અને સફાઈ કામદારોના જે પણ પડતર પ્રશ્નો છે જે અમને આજ દિન સુધીમાં રજૂઆત મળેલ છે પીએફ અને અન્ય બાબતે, તે બાબતે અમે નિયમાનુસારની કાર્યવાહી ભૂતકાળમાં પણ હાથ ધરેલ છે અને ભવિષ્યમાં પણ તે પ્રકારની કાર્યવાહી હાથ ધરીશું.